આજના આ ડિજિટલ યુગમાં YouTube ફક્ત વિડિયો જોવાનું જ સાધન નથી, પરંતુ લાખો લોકો માટે તે કમાણીનું સાધન બની ગયું. ખાસ કરીને વધતી YouTube શોર્ટ્સ પોપ્યુલારિટી એ નાનામાં નાના YouTube ક્રિએટરને નામ અને પૈસા કમાવા માટે સારી એવી તક આપી છે. પરંતુ YouTube હવે પોતાની સિસ્ટમમાં ફેરફારો કર્યા છે. 15 જુલાઈ 2025 થી નવા નિયમોમાં ફેરફાર થયો છે. YouTube હવે પોતાના પાર્ટનર પ્રોગ્રામમાં નવા નિયમો લઈને આવ્યો છે. તેનાથી YouTube ક્રિએટર માટે એડ રેવન્યુની સાથે બીજી ઘણી બધી કમાણી કરવા માટેની રીતો લાવ્યો છે. પરંતુ એના માટે હવે નવી ઘણી બધી શરતોને પૂરી કરવી એ જરૂરી રહેશે. YPP માં જોડાવા માટે શરતો વિશે વાત કરીએ તો 500 સબસ્ક્રાઇબ પાછળના 90 દિવસમાં 3 વિડીયો અપલોડ થયેલા હોવા જોઈએ. 12 મહિનાની અંદર 3 કલાકનો વોચ ટાઈમ હોવો જરૂરી છે અને તે સિવાય 90 દિવસમાં 3 મિલિયન શોર્ટ્સ વ્યૂ હોવા જરૂરી છે. YouTube હવે AI જનરેટ કન્ટેન્ટ અને ફેક ન્યૂઝ અર્થાત ખરાબ સ્પીચ પર હવે કડક નજર રાખશે. જો કોઈ ક્રિએટર આ નિયમોનો ભંગ કરશે તો તેમના વિડીયોને ડિમોનેટાઇઝ કરી દેવામાં આવશે, એટલે કે ચેનલ YPP માંથી હટાવી દેવામાં આવશે. તેથી YouTube ક્રિએટરની કમાણી પણ બંધ થઈ શકે છે.